તો બધા લોકો કહે છે કે સાધુ સંતો છે એ સનાતન ધર્મ બસાવે છે. તો ખાસ કરીને આગળ તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું ને, જે આ વાત કરી તો નાગા સાધુઓ છે, બધાની વાત નથી કરતો, જે આવા સરી ખાય છે ને સનાતન ધર્મના નામે એના વિશે કહું છું. કે જે મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ ભાઈ માંસ મટન ખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આગળ તમને બધા લોકોને વિડીયો પણ બતાવવાનો છું, કારણ કે મિત્રો વાત કરી તો વિડીયોથી આપણા સનાતન ધર્મના જેટલા પણ લોકો છે તેના હૃદયમાં મિત્રો ઠેસ પહોંચશે. કારણ કે જે રીતે આપણે જે ભગત ઉપર મિત્રો વિશ્વાસ રાખીએ છીએ, આપણે જે મિત્રો વાત કરીએ તો સાધુઓ સંતો ઉપર વિશ્વાસ રાખીએ છીએ, તે જ સાધુ સંતો મિત્રો આવું કરશે. મિત્રો હું સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં કે હું બધાને નથી કહેતો જે આવા ધર્મના નામે ખસેરી ખાય છે ને, જે ખોટા ધતિંગ કરે છે ને તેને કહું છું. તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે બોલવાનું નથી. કારણ કે મિત્રો જે રીતે તમને લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ છે, અને સોશિયલ મીડિયામાં અત્યારે જે સોશિયલ મીડિયાનો યુગ છે, અને સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો ખાસ કરીને તે વિડીયો વિશે તમને બધા લોકોને જણાવવું. તો મિત્રો બે સાધુ સંતો છે તે મિત્રો માંસ મટન મિત્રો મરઘીનું શાક કરીને ભાઈ ખાઈ રહ્યા હતા. તો ખાસ કરીને જે આવા નરાધમીઓ હોય છે ને, જે મિત્રો સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે, જે મિત્રો વાત કરીએ તો આપણા ધર્મ છે તેને એમ કે તેના લોકોને છે નીચું દેખાડી રહ્યા છે, તો આવા લોકોને કહેવામાં આવે છે તો આના વિશે તમે મિત્રો વાત કરો તો સૌથી પહેલા તો સવાલ ઉઠાવો. કારણ કે આવા લોકો છે એ મિત્રો આપણા ધર્મને બદનામ કરી રહ્યા છે. હિન્દુ થઈને હિન્દુ મિત્રો આવું કરી રહ્યા છે, એ પણ મિત્રો વાત કરીએ તો સાધુ સંતના વેશમાં. તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે. કારણ કે મિત્રો આગળ તમને જે વિડીયો બતાવવાનો છું ને, તો મિત્રો મને નથી લાગતું કે મારે વિડીયો પણ બતાવવો જોઈએ. કારણ કે જો તમે બધા લોકો આ વિડીયો જોશો ને, તો તમે બધા લોકો મિત્રો એમ કીધું તમારા દિલમાં ઠેસ પહોંચશે. તો મિત્રો આ તમે શું કહો છો કે વિડીયો બતાવવું કે ન બતાવવું, મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર કહી દેજો. બાકી મને નથી લાગતું કે વિડીયો બતાવવો જોઈએ. કારણ કે મિત્રો આ વિડીયો જોઈ છો ને એટલે તમારા હૃદયમાં ઠેસ પહોંચે. તો આજના વિડીયોમાંથી એટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.